દેશમાં એક તરફ બિહારની ચૂંટણીનો માહોલ છે અને રાજકીય નેતાઓ જે પ્રકારના વિધાનો કરી રહ્યા છે, જે પ્રકારના નિવેદનો કરી રહ્યા છે, તેના પગલે ચકચાર મચી છે અને આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે. એવા સમયે બિહારની ચૂંટણી દેશ માટે પણ નિર્ણાયક પુરવાર થવા જવાની છે. ત્યારે આજે ગાંધીનગર અડાલજ રોડ પરથી એટીએસે 3 આતંકવાદીઓને ગિરફ્તાર કર્યા છે. આ 3 શખ્સો આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું એટીએસના ધ્યાન પર આવ્યું છે. એટીએસના સ્ટાફે આતંકીઓની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછતાછ શરૂ છે. આ તમામ આતંકીઓ ISIS સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે. જે વિગતો પ્રાથમિક તબક્કે જાણવા મળી રહી છે તેમાં થોડા સમય પહેલા એટીએસે મોડાસા અને બીજા એક ગામના મળી કુલ 4 આતંકીઓને ગિરફ્તાર કર્યા હતા અને તેની પૂછપરછ અને તેની ગતિવિધિઓ દરમિયાન આ 3 જણા પકડાણા છે, જેની સંપૂર્ણ વિગતો બપોરે 1 વાગે એટીએસ પત્રકાર પરિષદમાં આપશે તેવું જણાઈ રહ્યું છે.